કેમ છો મિત્રો? આજે ક્વિક રેસીપી બનાવીશું. ફક્ત 5 જ મિનિટમાં બની જતું દહીંવાળું કેપ્સિકમનું શાક. ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં એક ડુંગળી, કેપ્સિકમ, એક લીલું મરચું અને થોડા લીલા ધાણા લીધા છે. કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે લાંબા લાંબા સમારવાના છે ને થોડા પાતળા સમારવાના છે. જુઓ, મેં બધા જ અહીં કેપ્સિકમ, લીલું મરચું, ડુંગળી બધું સમારાઈ ગયું છે. હવે એક ખાંડણી દસ્તો લઈ લઈશું અને એમાં 2 ચમચી શેકેલા સિંગદાણા લઈશું અને એને પણ આપણે આ રીતે અધકચરા વાટી લેવાના છે. સાઈડમાં મૂકી દઈશું. હવે એક પ્લેટ લઈ લઈશું. એમાં બધું જ સામગ્રી આપણે લઈ લેવાનું છે. કેપ્સિકમ, લીલા મરચાં અને થોડા ધાણા. અને હવે એમાં મસાલા કરી લઈશું. પહેલાં એને હાથથી બરાબર આપણે ડુંગળીને છૂટી પાડી લેવાની છે અને મસળી લેવાની છે. એમાં સિંગદાણા નાખી દઈશું કચરેલા, સાથે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. ઘરના જ મસાલામાંથી આ એકદમ ટેસ્ટી શાક બનીને રેડી થઈ જાય છે. એને હાથથી આપણે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. જો બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એક પેન મૂકીશું અને એમાં 1 મોટી ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી રાઈ, અડધી નાની ચમચી જીરું, 2 મીઠા લીમડાના પાન આ રીતે તોડીને નાખીશું. વઘાર થઈ જાય એટલે જે આપણે મિક્સ કરીને રાખેલો કેપ્સિકમ અને ડુંગળી નાખીશું અને એને ફક્ત 2 મિનિટ માટે જ આપણે સાતડવાનું છે. શાકનું ધ્યાન રાખવાનું છે કે બહુ ચડી ના જાય, થોડું ક્રન્ચી રહે એ રીતે જ રાખવાનું છે. હવે એક નાની ચમચી બેસન નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને થોડું શેકાઈ જાય એટલે જુઓ એકદમ સરસ થઈ ગયું છે. હવે એમાં અડધો કપ દહીં, ફેટેલું દહીં નાખવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાનું છે અને એને સરસ મિક્સ કરવાનું છે. થોડું ઘાટું થઈ જાય એટલે આપણું શાક બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ ચટાકેદાર શાક રેડી થઈ ગયું છે. છેલ્લે લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. ફક્ત 5 જ મિનિટમાં આ શાક બનીને રેડી થઈ જાય છે. તમારી પાસે ઘરમાં કોઈ પણ શાક ના હોય ને કેપ્સિકમ પડ્યું હોય તો તમે ઇઝીલી આ સબ્જી બનાવી શકો છો. કોઈ વખતે ઝડપથી કંઈ બનાવવું હોય તો આ ફટાફટ બની જાય છે. જુઓ, મેં તો રેડી કરી લીધું છે ને હું તમને ખાઈને બતાવું છું. એકદમ સરસ બન્યું છે અને એકદમ ક્રન્ચી પણ છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.